એક સંતને વિચાર આવ્યો કે લાવ આ પછાત લોકોની વચ્ચે જઈને હું રહું અને એમને થોડું જ્ઞાન આપું તો એમનો પણ થોડો ઉદ્ધાર થાય. સંત જંગલમાં એક આશ્રમ બનાવવા રાજાને વિનંતી કરી. રાજા ખૂબ જ દયાળુ હતા. તેમણે આશ્રમની સાથે સાથે કાન્હાજી માટે મંદિર પણ બનાવી આપ્યું. હવે સંત ત્યાં રહેવા લાગ્યા. પછી આજુબાજુ રહેતા લોકોને આશ્રમમાં બોલાવી તેમને વ્યસન ત્યજવા તેમજ ચોરી ચકારી ન કરવાની સલાહ આપતા. પણ કુટેવાના આદિ એ લોકોને આ બધું ગમતું નહીં અને આદતથી મજબૂર એવા લોકો આશ્રમમાંથી પણ ઘણીવાર ચોરી કરી લેતા. સંત એમને સમજાવવાની કોશિશ કરે પણ એ લોકોને એ ગમે નહીં અને પાછા કહે કે આ તો અમારો વ્યવસાય છે. કોઈ પણ ક્યારે પણ આશ્રમમાં આવી જાય અને જે જોઈએ એ લઈને ચાલ્યું જાય. રોજ રોજ સંત ભોજન બનાવે અને કાન્હાજીને ધાર ધરાવવા જાય તો પણ લોકો એમાંથી લૂંટફાટ કરીને જમવાનું લઈ જાય. સંતને હતું કે એક દિવસ આ લોકો જરૂર સમજશે એટલે એમણે આ બધી વાત કોઈને કહી નહીં. પણ હદ તો ત્યારે થઈ ગઈ કે એક દિવસ લોકો કાન્હાજીની મૂર્તિ પણ ચોરી ગયા. હવે આ બધી વસ્તુથી અજાણ રાજાને જ્યારે મૂર્તિ ચોરાયાના સમાચાર મળ્યા એટલે તરત જ તેમના સૈનિકો આવીને સંતને લઈ ગયા. તેમણે સૈનિકોને સમજાવવાની કોશિશ કરી પણ બધું જ વ્યર્થ હતું. સંત ખૂબ જ ક્ષમાશીલ હતા. તેમણે પણ મનમાં વિચાર્યું કે રાજાને પણ ક્યાં સચ્ચાઈની ખબર છે. તેઓ ચૂપચાપ કેદખાનામાં ચાલ્યા ગયા અને રાજાને કહેવડાયું કે મારે એક વખત મારા ગુરુજીને મળવું છે. જ્યારે તેમના ગુરુજી મળવા આવ્યા ત્યારે જ તે સંત શાંત ચિત્તે તેમના પગે પડીને કહ્યું કે ગુરુજી, આમાં મારો કોઈ જ ગુનો નથી, પણ સાબિત કરવા મારી પાસે કોઈ સાક્ષી નથી, કારણ કે હું એમના ભલા માટે આશ્રમમાં રહેવા ગયો હતો અને મારી માથે મૂર્તિ ચોરાયાનો આરોપ લગાવી દીધો. કદાચ તમારા કહેવાથી રાજા મને મુક્ત તો કરશે, પણ હું સત્ય સાબિત કેવી રીતે કરી શકીશ? ત્યારે ગુરુજી પોતાના શિષ્યના મસ્તક પર હાથ મૂકી બોલ્યા કે તને તો ખબર છે ને કે તું સાચો છે, તો પછી તારે સાબિત કોની આગળ કરવું છે?